નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ઇંગ્લિશ પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર નીચે આપેલા પરિચ્છેદ વાંચી પ્રશ્ન ઉત્તર લખો. પ્રશ્ન 1 તમારે 8 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરિચ્છેદ આપેલું છે તમારે વાંચીને એના પ્રશ્નો જે નીચે આપેલા છે એનો આન્સર તમારે લખવાના રહેશે. અહીંયા મેં લખ્યા છે એ પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. તમે જોઈ શકો છો પ્રશ્નો કયા કયા છે. બીજો પણ પેરેગ્રાફ આપેલો છે, તમે જોઈ શકો છો. હવે એના પ્રશ્નો અને ઉત્તર અને વિકલ્પો. હવે પ્રશ્ન 2a. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2a છે તમારે 6 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો ટ્રુ અને ફોલ્સ કયા કયા આપેલા છે. હવે બી. ભૂતકાળના રૂપો લખો. એ તમારે 2 માર્કના રહેશે અને તમે જોઈ શકો છો ભૂતકાળના રૂપો કયા કયા આપેલા છે. હવે પ્રશ્ન 3a. ઇટ્સ વોઝ અ કોલ્ડ ડે. એટલે ઘટનાના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એ તમારે 2 માર્કના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. બી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, બી તમારે 4 માર્કની રહેશે. સી. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યા પણ તમારે 2 માર્કની રહેશે. બ્રેકેટમાંથી જોઈને તમારે આન્સર લખવાના છે. હવે પ્રશ્ન 4a. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર પણ બ્રેકેટમાંથી જોઈને તમારે આન્સર લખવાના રહેશે અને પ્રશ્ન 4a છે તમારે 3 માર્કનો રહેશે. બી. નીચેના વાક્યો કયો દિવસ સૂચવે છે તે લખો. એ તમારે 3 માર્કનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પ્રશ્નો અને એના આન્સર. સી. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, સી તમારે 2 માર્કની રહેશે. હવે પ્રશ્ન 5a. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 5a પણ તમારે 2 માર્કનું રહેશે. બી. નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. તો વિદ્યાર્થી મિત્રો, બી છે તમારે 3 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. સી. નીચેના શબ્દો TER, ER, લગાવીને પૂરા કરો. તો વિદ્યાર્થી મિત્રો, સી તમારે 3 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો કઈ રીતે TER, ER, લગાવેલા છે અને એ રીતે પૂરું શબ્દ બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.